સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે, જેને લઈને વિવિધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ રવાના કરી દેવાયા છે। ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, વાપી સહિતમાંથી ઈવીએમ રવાના કરી દેવાયા છે। ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર મતદાન થશે અને જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5085 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે। જૂનાગઢ મનપામાં કુલ 237 લોકો કરી હતી ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બન્યા છે બિનહરીફ જાહેર, જ્યારે કે 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જેમાં 66 નગરપાલિકામાંથી 167 બેઠકો બની છે બિનહરીફ જાહેર। રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે કટલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી અને રાજ્યની 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ભર્યા હતા ફોર્મ। 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ। આવતીકાલે મતદાન યોજાશે। 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ આવશે। તો બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન યોજાશે અને ત્યારે બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ મોડેલ સ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય તેમજ ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા। બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠક માટે 77 મતદાન મથક ઉભા કરાયા છે, જેમાં 77 મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર કામગીરી કરશે તેમજ 415 પોલીસ સ્ટાફ ફરજ પર કામગીરી કરશે। સ્ટ્રોંગ રૂમ તેમજ અન્ય મતદાનને લઈને થતી કામગીરીમાં બોટાદ પ્રાંત અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામી સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે। બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મોડેલ સ્કૂલ ખસરોડ ઉપરથી ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી આપણે 77 મતદાન મથકો માટે 77 પ્રિસાઇડિંગ સાથે કુલ 415નો પોલિંગ સ્ટાફ આજે રવાના કરી રહ્યા છીએ, જેમાં એમને ઈવીએમ સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની સામગ્રી પણ આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હાલ અંતિમ તબક્કામાં લઈ જતા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મતદાન મથકો પર મતદાનનું સાહિત્ય પહોંચાડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠકો પર મતદાન પ્રક્રિયા થવાની છે, જેની અંદર 77 જેટલા મતદાન મથકો પર 77 જેટલા મતદાન પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે કુલ 415 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે। તેને ડિસ્પેચિંગ કરવાની કામગીરી હાલ બોટાદ મોડલ સ્કૂલ ખાતેથી કરવામાં આવી રહી છે અને આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ। ગાંધીનગર જિલ્લામાં રવિવારે યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો। ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ સ્ટાફ સાથે મીટિંગ કરી। માણસા, કલોલ, દહેગામ, ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। ગાંધીનગર જિલ્લા માટે 421 ઈવીએમ મંગાવાયા છે। ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર થશે મતદાન। આવતીકાલે રાજ્યભરની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે। 68 નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે। 68 નગરપાલિકાની સાથે 3 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો 9 જેટલી જિલ્લા પંચાયતો જે છે કે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે અને તાલુકા પંચાયતમાં પણ 170 જેટલી બેઠકો જે છે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે। તેને લઈને તૈયારીઓ જે અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે, તેને લઈ અને તમામ પ્રકારનું સાહિત્યનું વિતરણ જે છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે। જો કે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે। અંદાજિત 200થી પણ 1500થી પણ વધારે લોકો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે ચૂંટણી અંતર્ગત અને તમામ પ્રકારના જે ઈવીએમ હોય તદુપરાંત જે ચૂંટણી સાહિત્ય હોય તેનું વિતરણ વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી છે। સ્થાનિક ચૂંટણી અધિકારી પણ છે, તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ બેઠકની ચૂંટણી થવાની છે, કેટલી તૈયારીઓ કરવામાં આવી રહી છે। આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કુલ 224 બૂથો માટે આજે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે। કુલ 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે।
કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? કુલ 1500થી વધુ ચૂંટણી સ્ટાફ જે છે એ ઇલેક્શન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. હાલ દરેકને ઈવીએમ ની ફાળવણી કરવામાં આવી છે. દરેક પ્રકારની સ્ટેશનરી પણ ફાળવવામાં આવી છે અને થોડી વારમાં જમીને ટીમો રવાના થશે બૂથ પર જવા. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.